નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આજથી ચૈત્રી નવરાત્રી, આ વખતે બીજો અને ત્રીજો નોરતો એક જ દિવસે અંબાજી પાવાગઢમાં ભક્તો મળશે। આજથી ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થશે। ચૈત્ર નવરાત્રી નિમિત્તે શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે। આજ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી, તેથી સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે। ઘટ સ્થાપન માટે સવારે 8:10 થી 9:50, સવારે 11:50 થી 12:45નું મુહૂર્ત। 5 એપ્રિલે દુર્ગાષ્ટમી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે, ત્યારે સૂર્યોદય વ્યાપીને એકમ તિથિ 12:50 સુધીની છે અને સાંજે 5:54 થી વૈદ્યુત યોગ શરૂ થાય છે। ઘટ સ્થાપનનો સમય આજે સવારે 8:10 થી 9:50 અને સવારે 11:50 થી બપોરે 12:45 છે। શક્તિપીઠ અંબાજીમાં આજે ઘટ સ્થાપનનો સમય સવારે 9:15 છે। આ વર્ષે બીજો અને ત્રીજો નોરતો એક જ દિવસે છે। ચૈત્ર સુદ આઠમ આગામી 5 એપ્રિલ શનિવારના છે, જ્યારે 6 એપ્રિલના ચૈત્ર નવરાત્રિની પૂર્ણાહુતિ થશે। ઘટ સ્થાપન માટે સવારે 8:10 થી 9:50, સવારે 11:50 થી 12:45નું મુહૂર્ત। 5 એપ્રિલે દુર્ગાષ્ટમી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે, ત્યારે સૂર્યોદય વ્યાપીને એકમ તિથિ 12:50 સુધી છે અને સાંજે 5:54 થી વૈદ્યુત યોગ શરૂ થાય છે। ઘટ સ્થાપનનો સમય આજે સવારે 8:10 થી 9:50 અને સવારે 11:50 થી બપોરે 12:45 છે। શક્તિપીઠ અંબાજીમાં આજે ઘટ સ્થાપનનો સમય સવારે 9:15 છે। આ વર્ષે બીજો અને ત્રીજો નોરતો એક જ દિવસે છે। ચૈત્ર સુદ આઠમ આગામી 5 એપ્રિલ શનિવારના છે, જ્યારે 6 એપ્રિલના ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ થશે।